ચાણસ્મા ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા બહુચરાજી જતા પદયાત્રીઓ માટે ઠંડા પીણાના સેવા કેમ્પનું પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર દ્વારા ખુલ્લો મુકાયો. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતા પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડો સંજયભાઈ ઠાકોર સહિતના દાતાઓના સહયોગથી ચૈત્ર મહિનામાં આવતી પૂનમના દિવસે માતા ધામે શીશ નમાવવા જતા પગપાળા યાત્રાળુઓ માટે ઠંડા પીણાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ વહેલી સવારે ચાણસ્મા ખાતે આવેલ સ્વામી સચ્ચિદાનંદ આશ્રમની આગળ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ માંગ તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોની હાજરી માંગ દાતા પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર દ્વારા સેવા કેમ્પની રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરીને સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં તેમની સાથે હોમગાર્ડ યુનિટ ઇન્ચાર્જ દિનેશભાઈ પ્રજાપતિ પણ હાજર રહ્યા હતા તેમજ પત્રકાર પરિષદના પાટણ જિલ્લાના સભ્યો લીગલ એડવાઇઝર મુકેશભાઈ પટેલ ના મીનાબેન પટેલ ભારત વિકાસ પરિષદના મુકેશભાઈ પટેલ તેમજ પાટણ ચાણસ્માના સભ્યો હાજર રહ્યા હતા. અહેવાલ જયેશભાઈ ગજ્જર, પાટણ.